ભાઈઓ બહેનો, મહાપુરુષ આપણને જગાડી ચો લઈ જાય છે. જાગો જાગો જગતના લોકો નોમનો ડંકો વાગે છે. આ દુનિયામાં સર્વોપરી સર્વશ્રેષ્ઠ હોય તો એ પરમાત્માનું નામ છે. नाम लिया जिसने सब लिया लिया सर्वशास्त्र का भेद और बिना नाम नरक के गया पटपट चारे. એ નામ ને લેવા માટે નામનો ઉત્તમ અધિકારી થવું પડે. ઉત્તમ અધિકારી થાય એ નામની પ્રાપ્તિ કરી જાય. ત્રણ પ્રકારના અધિકાર આવે: ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. એ ઉત્તમ અધિકારીની ફરજો શું છે, શું નિયમ છે? પહેલો, ઘરમાંથી ભક્તિ આદરવી. ચોથી આદરવી ઘરમાંથી માતા પિતાની સેવા. ભાઈઓમાં રાગ, દેરાણા જેઠાણામાં ખૂબ રાગ. ઓ હમ 10 દાડે 15 દાડે સણક ભણક ના ઉડાડો. આ તો ભક્તિ આદરી છે. આ ભક્તિનું મૂળ છે. પહેલા ઘરમાં ખૂબ હમ, નણંદ ભોજાઈ વસે ખૂબ પ્રેમ, પતિ પત્ની વસે ખૂબ હેત. તમાર તો જબર હેત હશે. શેમાં હસો કોઈ ગોઠવવા લખશું? અમારે અહીંયા હું એક ભાઈના વિવાહ કર્યા. એક ગુણ પૈણી ગામમાં આવ્યા. ઊંડની વાત કરું કપૂરજી, ઊંડની વાત કરું. એક ગુણ ઊણ જ પૈણી આવ્યા. અને પૈણી આવ્યા 10 દાડા રહ્યો. 10 દાડે શીખે શું થયું? ઘરમાં ચો ફોડ થયો, બગલમાં ઠેલી ગાલી ઊંડ્યા જાય. કરતા અને જેટલા તો મોટિયાળા ચીડી જાય. ભાઈ પાછા ના પડ્યા 10 ડોહા જાય. હું આવ્યું 10-15 મોટિયાળા જે મેળ ના પડ્યો 10 ડોહા મેળવા પડ્યા. તાર તો ભાઈ પાછા આયા. ચો ફોડ થયો. જો તો ખરા નારીનો ધર્મ શું છે? જોજો બેનો, મેન મુદ્દો કેતો જવું. ભલે રમોજ જેવું લાગે પણ જ્ઞાન છે ગુરુ મહારાજનું. માતા અનસુયાજી સીતાજીને કહેતા, ભગવાન ભોળોનાથ દેવી પાર્વતીજીને કહેતા. એ વાત તમને કહું છું. નારીનો ધર્મ શું છે? બહેનોને એક પ્રશ્ન પૂછું, તમે ભગવાન પાળેલા? ભગવાન તમને આજે પરગટ બતાવવાના. પરગટ એટલે મૂર્તિમાં નહીં, મંદિરમાં નહીં, પરગટ ભગવાન. અને જો કદાચ હું ખોટું બોલું તો ચોકડી મારી દેજો. બાપજી ગપ્પા મત મારો, કાલકા માનું મળશે. બહેનોના માટે ભગવાન એ ઈયોના પૈણ્યો પતિ. કો સાચું ખોટું? તમે પતિને પતિ માનો છો, ભગવાન માનો છો? ભગવાનની રીત કહું, પતિની રીત તો તમે ચોક્કસ નિભાઈ છે, એમાં કોઈ શંકા નથી મળી. પણ ભગવાનની રીતમાં આ વંચિત છો. ભગવાનની રીત એવી છે, જો પતિને ભગવાન માન્યો હોય તો દાડે ઉજે જઈને પતિને પજે લાગે. તમે લાગો છો? શું ડખો લેવો? શરમું આઈ શરમું. માયન શાનું પજે લગાય. ભાઈ કાલકા માએ લાગવું, જોગણી માએ, ગોગા બાપાએ, શંકર દાદાએ, વીર મહારાજે, વાય બધે પજે લાગવું. હાસો ભગવાન ઘરમાં અડફેટું મારે. હમણાં જ લમણો ના વાલ્યો. જમ ના વાલ્યો એવા ગુરુ નથી મળ્યા, એવા કોઈ શિક્ષિત વાળી પુરુષ મળ્યા નથી. એ આનું પ્રમાણ છે પહેલા. એટલે આજથી નક્કી કરીને જાજો. જેમ કે આપણા ગામમાં કાલકામાં બેઠો, શાક બેઠો, પોતાના પતિને પજે લાગ્યું. કાલથી લાગશક નહીં, સારું કરજો. પતિ ઉપર વિશે ના બનો, શણકો ના કરો, 10 દાડે બની થૂક ના ઉડાડો. આમ તો હસો જબરે એટલે નહીં ઉડાડતા હોય. તમાર તો જબ્બર રાગ હશે. અને રાગ રહ વેરાતો ઓગણા બાર. પતિ જમવા બેહે, પંખો લઈને બેહો, હળવે વાયરો નોખો. પાછો શિયાળા માપે નોખતો ખર્ચે પર આપે. પતિ તો ભગવાન કહેવાય. પતિની ખૂબ સેવા કરવી. નાવા બેહે બાથરૂમમાં પેહો શોખ નહીં. વગે વોહા કહા હાબુ લઈ પાછા ઈટાળો ના કહતા પાછી રહી. પતિ તો પ્રભુ જેવા કહેવાય. વગે વોહો કહા. અમારે એક ભાઈ ઉભા થઈ છે, મને કે બાપુ તમે કહો પતિના વસને સાલવાનું, મને પતિ ચેવો મળ્યો. મેં કીધું તમને ચેવો મળ્યો? તો કે હેલ્પર છે, હેલ્પર.
મારો પતિ હેલ્પર છે, દાડામાં 10 વખત ધોપલે સડે, એટલે મારે ડગલે શું ધોપલે સડવાનું? એટલે બીજી એક બુને એનો હાથ પકડીને દેખાડી, બાપુ હું પૂછું. બુન તમે પૂછો તાર હેડો. એ બુન કે બાપુ મને પતિ જેવો મળ્યો. બુન તમે જેવો મળ્યો? કે દાડો ઉગે 3 પોટલી ઠપકાવે. હા સુલ્યો હોજ પડતો હાથ, જો કને જો કરતા પોસમ, શેટી ખાવું તો ઢોકળા આછમ, અને પીડું તો ગલફમ છૂટીયમ. બાપુ મારા નસીબમાં આવો પતિ ચમ મળ્યો. બાપુ કોકો કોઈ જાણતા હોય, જોતા હોય, ટીપણું ફાવતું હોય તો કોકો બાપુ મારા નસીબમાં આવો પતિ ચમ મળ્યો. મેં કીધું પુના ચોક ડબ્બો સરતો છે ને ડેડો આખા કરેલા. હા કે મારા કાકાને ઘેર આપણું કારખાનાનો માલ આવ્યો એટલે આ દશા. ભાઈઓ બહેનો, ઉત્તમ ભક્તિ, માતા પિતાની સેવા, ઘરમાં રાગ, ખૂબ હંપ રાખવાનો, ખૂબ પ્રેમ રાખવાનો. અને હંપ પ્રેમ રાગ સિવાય આ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. આવા વડીલો જે છે ને, આધ્યાત્મિક જ્ઞાન તો ખૂબ ઊંચું છે, પણ મુદ્દાની વાત આપણે વિહારી દીધી છે. જમ વિહારી કહું છું, ઘણે ઠકાણે મેં કઈક ભક્તના ઘરમાં જોયું, લક્ષ્મણભાઈ બાપો ભગત હોય, માં ભગત હોય, સીઓ ગોગો થઈ ફરતો હોય. આપણે તો આવો ગોટો નથી બન્યો. અને અમારી સાહેબ હું ધન્યવાદ આલું છું અલ્પેશજી ઠાકોરને. આપણી ઓશાના મોજે જોતા જેને સનાતન ધર્મની સંસ્કૃતિની ધજા પકડી અને જેને આખા ગુજરાતની અંદર ઝંડો ફરકાઈ દીધો. ધન્યવાદ છે એવા પુરુષોને. અને એવા પુરુષ આજ અલ્પેશ એક છે, પણ જો કદાચ અલ્પેશ 2 હોત ને તો આજે કોઈ ગોમડમ ચોય દારૂ હોત નહીં. તોય મેં અલ્પેશજીને કીધું અલ્પેશ ભાઈ તમે આકડા મત થાજો વીરા, તમારી ઝડપ જે મોડી છે ને એમાં 2 દુશ્મનો આવે છે. તાજા આ સભા અમાર 1.5 લાખ મોણો હતું. આ વાત જયારે થઈ ને પાછણ ગામની અંદર, કદાચ કોઈ ભાઈઓ આયા હોય હતા ને, હા, તો 2 દુશ્મનો આવે હર્યા. પહેલો દુશ્મન છે વિવાગાળો. પહેલો દુશ્મન છે વિવાગાળો. હગા આવશે અને કહે લોક સોટક માં ચો હું ચોઈથી લાયો છું. અને જો આમાંથી બસી જા તો બીજો દુશ્મન ટાટકી ગયો છે, જેનું નામ છે ચૂંટણી, ઇલેક્શન. આ 2 માંથી બચી જા તો સાહેબ ઠાકોરી સમાજ બચી ગયો. અને આ 202 ના ગોટામાં આવી ગયા ને તો ફેર મહેનત ચાલુ. તો એ પુરુષે જે એની મહેનત નથી છોડી, એવા પુરુષને ટેકો આલજો. સાહેબ તમારી રજવાડી સમાજ છે, વખાણ નહીં કરતો, હકીકત ઘટના કહું છું. જયારે 14 ભુવનનો નાથ પ્રભુ પરમાત્મા પોતે સ્વર્ગમાં બેઠા વિચાર કરે કે મારે ધરતી ઉપર અવતાર લેવો છે, 14 અવતાર ચીનાથમાં લ્યું, ત્યારે પહેલી નજર અખિલ ભારતમાં ક્ષત્રિય સમાજ ઉપર પડે છે. ભગવાનની નજર ઠાકોરી સમાજ ઉપર પડે. 1-2 વખત નહીં, 22 વખત પ્રભુએ અવતાર લીધા છે. આ સમાજ ઋષિ મુનિઓની સમાજ છે. પ્રભુ જેના ઘરે અવતાર લેતા હોય અને અમે 22 વખત થી ચીડી ટકોરી લઈને પૂજા કરી આયા, ભેગા છે. એટલા માટે જેના કુળમાં પ્રભુ અવતરતા હોય, ભક્તિનું વિરુદ્ધ હોય, એનો સંતાન કેવો હોય. આજે કેવું પડે દુઃખ હારે પહેલા એ જ વારસદાર, એ જ બેટી, એ જ ગાદીમાં જાતા હોદના 5 વાગે સોકડીયું ઠાકોર ઊંચા હોય. તમારું ભલું થાય. એક ઠાકોર મંદિરમાં પૂજા હર્યા, અમે આરતી ઉતારા હર્યા, અને એક ઠાકોર સોકડીયું કૂટા હર્યા. જો ગોટો વળી ગયો છે. આ ગોટાને નાબૂદ કરી આ સમાજને ખૂબ આલતું શિક્ષણ, ખૂબ ભણતર આલતું ભણ્યા એ તર્યા, અને ના ભણ્યા એ રખડી મળ્યા. આજનો યુગ છે કોમ્પ્યુટર યુગ. કોમ્પ્યુટર યુગ એટલે પહેલનું ભણતર હતું રેત ઉપર. આ રેત ઉપર લખવાનું હતું. તે તારે કોઈ નતું, તારે પાસે આવ્યો ભોજપત્ર ઉપર લખાણ હેડ્યું, અને અહીંયાથી હેડતા સહી અને ખડિયા આયા. સહી ખડિયા ઉપર કાગળનું લખાણ હેડ્યું, એમાંથી પેનું આવી, કાગળ ઉપર લખવા માંડ્યા. પેનું નેકળી જી. આજના યુગમાં પેનું નેકળી જી. હવે 4 ઓગળીઓ ઉપર કોમ્પ્યુટર. જો કે આ ભણતર ચો પહોંચ્યું છે.
આપણે છીએ ગુજરાતી ને આપણા તમામ હાઈવે રોડ ઉપર બોર્ડ વાગે અંગ્રેજી. આજે અંગ્રેજી બોર્ડ હોમે ઝુંબેશ ઉઠાવીએ છે તો આપણે નહીં પણ આપણા વસ્તારને ભણાવવા પડશે. અને જો ભણી ગણી વસ્તાર હોશિયાર હશે તો ઘરમાં હોનાના નળિયા કરતા વાર કરશે નહીં. જે ઘરમાં શિક્ષણ આવ્યું છે એ ઘરનો આજે તમે વિકાસ જોઈ લો. ભણેલા ભાઈઓને એક મુદ્દો કહેતો હતો. ભણેલા એ પાછો ગોટો વાલ્યો છે. ભણેલા એ ગોટો શું વાલ્યો? મા બાપ ને માછનમાં મેલ્યો. હા શું જો કઈડા ઘર ઉભરાઈ જશે. ઉભરાઈ આપણા ગુજરાતમાં 22 કઈડો ઘર છે અને 22 માં માગ નહીં. આટલા બધા કઈડા ઘરની અંદર કંઠો ડોશી ડોહા અને કના ખૂબ ભણેલા ને જેને બંગલા ઉપર બંગલા ચડ્યા, ગાડીઓ ઉપર ગાડીઓ આવી, લાડીઓ સમકવા મોડી, ડોહા ડોશી કાઢી મેલી. કોણ સમજ્યું? સમજી સાચું. એટલે માતા પિતાએ ઠરવાનું ઠેકાણું. ભણેલોનો ગોટો ચમકુ છેલ્લો મુદ્દો કેતો જો વાત પોઈન્ટ ઉપર છે. એટલે એક પતિ પત્ની 2 જણા ભણેલા, એજ્યુકેશન ભણેલા, અને માતા પિતા શું છે અહીંયાની ખબર જ નહીં. ઘડી મા બાપના પાસે બેસી માતા પિતાની વાત હોભળે ને તો અહીંયાનું કલ્યાણ થઈ જાય. પણ એને કરંટ જ નહીં. 2 જણા અમદાવાદ થી મુંબઈ રેલગાડીમાં મુસાફરી કરે. પતિ પત્નીને જબ્બર રાગ. ગાડી બહાર રખ ઢોળી જાય એટલો બધો. હા શું રાગ તો ભાઈ રખ ઢોળે કે? એટલે પેલા બોન ગાડી ઉપડી એટલે કહેશે જરા સાંભળો છો? શહેર વાળાની તો બધી ભાષા આવી હોય. જરા સાંભળો છો? એટલે પેલા ભાઈ કેમ શું છે? તો કે આ ગાડીના ડબ્બામાં સોકળ કેમ રાખી છે? પેલા ભાઈ કે આ હોકળ પકડવાથી ગાડી ઉભી રહે. પેલા બોન કે મને શોખ થયો છે, હું ખેંચું. એટલે કે ના, વગર ગુને હોકળ ખેંચવામાં આવે તો 500 રૂપિયા દંડ થાય. પેલા બોન કે એમાં શું 500 રૂપિયા ભરી દઈશું કે ચોથી લાઈન ભરશો? ભાઈ આટલો હતો, ચોથી લાઈન ભરશો કે જો 200 રૂપિયા મારી પાસે, 300 રૂપિયા તમે મને ઉસીને આપો. હું જઈશ ને મારે ડેડીને ત્યાં. શું કહેશે? જઈશ ને મારે ડેડીને ત્યાં. પહેલા આપણા ડોહા ડોશીઓ ની ભાષા જુઓ. મા બાપ ને શું કહેતા? ભાઈ બાપા કેતા કાળદું ઠરીને એમ થાય. ભાઈ કો એટલે આમ મોઢું ફીટ થઈ જાય. બાપા તો ડાકલી વેરાઈ જાય. મા બાપ કેતા મન મોહી જાય. આ આપણી જૂની ભાષા છે. આપણે ખૂબ ભણ્યા સુધ્યા એટલે આયા મમ્મી પપ્પા જણ ખુરશી ત્યાં જો કા મમ્મી પપ્પા ખુરશી ત્યાં ભાઈ ચમકાવ છું બે ભેગો કુટાય ભેગો. હા શું જો ભેગો કુટાય ચમ ભેગા કુટાવાનું કહું છું. એક ઠકાણે પતિ પત્ની 2 જણા ઉભેલા બાબાને રમાડે. આમ લાલો રમાડે છે. ખુશ થઈ ગયેલા 2 જણા. લાલો જેવો આખો રહબહ થઈ ગયેલો. વાશમથી સાલું, નાકમથી સાલું, મોઢેથી રહ તરપે એવો લાલો. અને રાજી થઈ મારો લાલો. એટલે એવામાં પેલી લારી વાળી શાકભાજી લઈને બેન નીકળી. એટલે પેલા બુન કે છે તમે લાલાને રમાડજો ને. હું શાકભાજી લઈ આવું કે હા લઈ આવું. લાલો લીધો રખવાળો અને આ ભાઈ લાલા હોમાં તાચે આમ રમાડે જાય અને પેલી બુન હોમી ન જાય અને પાછા લાલાને કીધે જાય જો મમ્મી જાય કદી જાય તો કો ભેગી કુટાય ભેગી જો તો ખરા. અને આ શબ્દ હવે નીકળી જવાનો છે. મમ્મી પપ્પા એ ખાઈ જવાનું. છેલ્લા 10 વર્ષ જીવો તો જોજો. અને અહીંયા આવે છે બાપાને કહેવાનો ડેડી અને માન કે મધર. જોકા ભાષા સુધી આ ભાષા સમજાતે મેચ રાખવા તો વસ્તારને ભણાવજો પહેલા. અને વિદેશોની આ ભાષા છે. આપણા ભારત દેશની ઓરિજિનલ સંસ્કૃતિ હતી. એ સંસ્કૃતિ વિદેશમાં પહોંચી અને વિદેશમાં પહોંચતો અહીંયા પૂજાવા માંડ્યા. અને વિદેશની જે વિકૃતિ હતી વિકૃતિ આપણામાં અને હોય કુટાવા માંડ્યા. આજે જેના ઘરમાં વિકૃતિ બેઠી છે તમે મોઢું નથી ઉગાડીતા. તમે જો આપણી બેન દીકરી હોય જ્યુસ વાળા પેન્ટ પરશે સામા લગાવશે એની જૂસ વાળા પણ એની ફરતા હશે તો બાપુ કોઈ કહી નહીં મારી છોકરી જબર અલ્યા વારદાશ વાર
ભારી જબ્બર. એટલે પહેલા સંસ્કૃતિ પકડો, વિકૃતિ નહીં. એમ આપણા ઋષિ મુનિઓનું માર્ગદર્શન છે. પેલા 2 જણા ગાડીમાં કહે છે મારી પાસે 200 રૂપિયા છે, 300 રૂપિયા આપો. પેલા કે પણ શાક પણ મારે હોકળ ખેંચવી છે, શોખ છે ખેંચું. એટલે કે પણ કઈ નહીં ખેંચું નહીં, થોડો બેન ગરમ છે. પેલા ભાઈ કે પણ ખેંચું ને લે આપો લીધો ભાઈ સીધા દૂર. આ શું પેલા ગુણ તો લે આપો લે તો સમજી જાવ. આપણે તો બધા સમજદાર વ્યક્તિ છો, એની વાત નહીં. ખેંચું ને પેલા કેતા શા માટે આમ કરો છો કે અબળો કઈ બુદ્ધિ છે તમારામાં? બુદ્ધિ? હું હોકળ ખેંચું અને ઉપર સીટ ઉપર કાકો પાઘડી બાંધીને હતા, અહીંયા નામ દઈ ગયું. જો આ ડોહાની દશા બગાડે. ડોહો ઊંચા ઊંચા તાચી રહ્યા કરે, રોમ રોમ. આ વાવાઝોડું વધ્યું છે. ખેંચું ને કે ખેંચ તાર જે થાય હાસું. એટલે પેલા બૂન પથઈ જાવડી પકડી હોકળ થતી. હોકળ પકડી એટલે 2 બાજુ રેન્જ ખેંચાય. પાછળથી માસ્તરના ડબ્બામાં નંબર પડી જાય. અમુક ડબ્બામાં અમુક શિફ્ટ ઉપર હોકળ ખેંચવાની. આગળ એન્જિનમાં નંબર પડી ગયો. 2-3 કિલોમીટર હેડકર રસ્તા વચ્ચે ગાડી ઉભી રહી. પાછળથી ટીટી માસ્ટર સાબુ લઈને આવી જાય. આ ડબ્બામાં તમારા ડબ્બામાં કોને હોકળ ખેંચી? હવે જોજો આ કંઠીયાની બુદ્ધિ પહેલા. જેને મા બાપ કહું છું ને, જેને વડીલો કહું છું, ડોશી ડોહા કહું છું, એની બુદ્ધિ ચેટલી છે અને આ ભણેલાની બુદ્ધિ છે, 2 તાજમાં હરખાવજો. ટીટી માસ્ટર આવીને કહે છે તમારા ડબ્બામાં કોને હોકળ ખેંચી? એટલે પેલા ગુણ કે આ ઉપર સુતાઈ કાકાએ ખેંચી. એમના પતિનો પુરાવો કેમ ખરું ને? પેલા કહે કાકાએ ખેંચી. પુરાવો સાક્ષી થઈ ગયો. એટલે ટીટી માસ્ટર આમ સાપુ ડાળ્યું. એ કાકા કાકા તમે હોકળ ચમ ખેંચી? કાકો કે ખેંચું જ ને ચમ ના ખેંચું બોલ. કાકો ખેંચી યાર ભાઈ, હવે કાકા ના શબ્દ ખેંચું ચમ ના ખેંચું. કાકા કોઈ શરમ આમાં શરમું છે નહીં. શરમ મરી ગયા. પણ કાકા ચમ હોકળ ખેંચી? કોઈ ચોરી થઈ, લૂંટફાટ થઈ, ખબર નહીં, ગુના વગર ચાકો ખેંચો 500 દંડ થાય. કાકો કે બધા કાયદા જાણું છું. તો કાકા હોકળ ચમ ખેંચી? કાકો કે ઓફાયા નેસે 2 ફટફટીઓ બેઠો. મારા ગુજરાતથી રૂપિયા 500 કાઢી લીધા છે. છોકરાએ મને એરિયા ઠેલી લેવા 500 આલ્યા હતા અને ખાતરની ઠેલી લેવા જોશું ના 2 જણા 16 છે લૂટી લીધો મને. બોલ સાહેબ હોકળ ખેંચું ના ખેંચું? જો કાકાની બુદ્ધિ. કાકો આમતા છે કે તમે લોકો ચોર છો, આની ચોરીઓ ગાડી કરો છો, આપી દો કાકાને પૈસા. કેટલી માસ્તર ગરમ થઈ ગયો, બૂન ટક્કરના ઝાલી ગયો. સારી રીતે પાકેટ કાઢ્યું ભાઈ. 2 રૂપિયા કાઢીને એમના પતિને કહે છે આપો ને એટલે પેલા ભાઈ ટક્કરના ઝાલી જાય. એને કાઢીને 3 આલ્યા. 2 ભાઈના 3 ભાઈના 500 ભેગા કરીને સાહેબના હાથમાં આવ્યા. સાહેબે 5 નોટ ગણી લીધી. સમને આલી કાકા લો કાકો કે આરી ઈ જ 8 નોટ મારી. અલ્યા સાહેબ હારું થયું તું આવ્યો ને કે મારે ખાતરની થેલીનું શું થાય? સાહેબ હું થેલી લેવા જતો તો મારા બેટાએ લૂંટી લીધો. હારું થયું સાહેબ. હો સાહેબ કે હવે હું આયન ના છોડું. સાહેબ કે છે તમારા ઉપર ચોરી છે, તમે ચોર છો, કેસ થાય. પેલા બુન કે સમજાવો ને સાહેબ ને 1 નોટ પકડાવો ને ફેર લીલી સમનોટ સાહેબ ને પકડાઈ. સાહેબે બધા કટકિયા હતા. 1 નોટ લઈને સાહેબ આગળ જઈ એના ડબ્બામાં જઈને લીલી ઝંડી ફરકાઈ. મોરી જાતા લાલ ઝંડીનું નિશાન મળ્યું. ગાડી ઉપડી. હળડ ગાડી જાતા 1 2 3 ને 3 સ્ટેશન કાકાનું આવ્યું. કાકો ફાળ્યું બોધી, ખરુકો ખાઈ, કેડ બોધી, જોડો પહેરીને જાવડી ઉતર્યા. નેસા ઉતર્યા એટલે પેલા બુન કે કાકા આવજો. કાકો કે હવે બુન હું જારે આવું ને તાણે તારો આવો ને આવો શોખ રહેજો. પેલા કહેવાનો હેતુ શું છે મારો? કે આ માતા પિતા પાસે વિશેષ બુદ્ધિ છે. ખૂબ પુણ્ય ભરેલા મા બાપ છે. ભક્તિ કરો તો પહેલું પગથિયું મજબૂત હોવું જોઈએ. જેના ઘરની અંદર સંસ્કારો હોવા જોઈએ. માતા પિતાની સેવા હોવી જોઈએ. તમે મા બાપની સેવા કરીને મા કાલિકાની સેવા કરશો ને તો મા કાલિકાનો આશીર્વાદ મળશે.
પણ જો મા બાપનો ઓહુડો પડાઈને કાલકા પૂછવા આવશો તો કાલકા કહે ઘરમાં જા ઘરમાં ઓય મેળ પડશે નહીં. એટલે અમારા ઋષિ મુનિ કહે છે ભૂલો ભલે બધું ભૂલો, મા બાપને ભૂલશો નહીં. બેન તો એક નારીએ દરિયો છે, આજ શક્તિ દેવી છે, નારાયણી છે. તમે જુઓ ભાઈનન બુનનો લગ્ન એકી દાડે થયો કે વિવાહ તો એકી દાડે પૈણ્યો. પૈણ્યા પછી બઈ પૈણીને એના હારે આવી, આખી જિંદગી રહી. અને ભાઈ પૈણી એના હારે જ હોય તો પેલી બુન આખી જિંદગી ની તમે 10 દાડા ટકો તો ભાઈ આગળ કે ભાઈ ભાઈઓની ભક્તિ આગળ છે બેનો. આ નક્કી માનજો. જમ કહું છું તમને પુરાવો આલો. આ કાલકામાં એક ભાઈ હતો, કાલકામાં એક ભાઈ હતો, પાર્વતીમાં ભાઈ હતો, જોગણીમાં ભાઈ હતો, મેલડીમાં ભાઈ હતો, સધીમાં શિકોતરમાં ઝોપડીમાં ભાઈઓ હતી, વંત્રીમાં ભાઈઓ હતી. આ બધાના મંદિર થઈ ગયો. પાખરોની અંદર, ગામડાની અંદર, શહેરોમાં ભાઈઓના મંદિર પૂજાય છે. ભાઈઓને ચેટમાં ગોગો બાપો વીર માતા ચમ ભાઈ તમે વિચાર તો કરો. તમે જો ચીડીઓની લેણ જાતી હોય તો લેણ સર હેડી જાય મકોડાની ચોક સુધી બરોબર જતા રહે. એટલે કહેવાનો હેતુ શું છે? નર નારીનું એક મતું તો થાય અમરાપુરમાં સતું. આ શૈક્ષણિક ભૂમિકા છે, પ્રાથમિક ભૂમિકા છે, આધ્યાત્મિક ભૂમિકા. નર નારીનો ચૂરો બોલાઈ અને સદગુરુના બોધમાં જાવ. જેને સદગુરુનો ઉપદેશ લીધો છે એને આત્માની ઓળખાણ થઈ છે. આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. બ્રહ્મણાયો ભાજા વિના ભવના ફેરા નહીં મટે. પહેલા વધારે તો શું, પણ આપણું આ ગઠામણ ગામનું જે તળાવ છે ને, તળાવ મોહનભાઈ જોઈ ગયા ગામનું તળાવ છે કે નહીં હોય તળાવ? એ તળાવ વરસાદનું ભરાય એટલે કેવું પાણી ભરાય, સલો સલ ભરાઈ જાય ને એટલું દૂધ પીને આપણે આયા છો. હોય આટલું બધું દૂધ માયાનું કીધું, માનું કીધું. વળી ગોટો થાય કે આટલું દૂધ તો ના હોય મામો. પણ જોજો ભઈલા, આપણે 84 લાખ અવતાર લીધા. કેટલા? અમારા સંતો કે ફેરા 84 ના ફરતો તું આવે, સદગુરુ વિના તને કોણ બચાવે? 84 લાખ અવતાર લીધા. 84 લાખ માયુ કરી, 84 લાખ માયાને ધાયા. બસ ઉડકા બોલાય. 84 લાખ માયુ ધાયા હોય તો દૂધ જેટલું તળાવ ભરાઈ જાય નહીં. હજી આ દૂધ પીવું છે કે ઈશ્વરના દરબારમાં જવું છે? જો ઈશ્વરના દરબારમાં જવું હોય તો અમારા ઋષિ મુનિ છેલ્લે શું કહે છે? એક કડી. બધું બોલજો, એક કડી બધા બોલજો. અરે તું માયાનો વિભાજન કર, શેષ વધે ઈશ્વર દે. તું માયાનો વિભાજન કર, શેષ વધે ઈશ્વર દે. તું માયાનો વિભાજન કર, શેષ વધે ઈશ્વર દે. તું માયાનો વિભાજન માર્મિક મુદ્દો છે. માયાનું વિભાજન કરતા કરતા માયાનો માલિક પકડી જાય, થઈ જાય બેડો. હા, એના માટે છેલ્લો પ્રશ્ન સદગુરુની શરણાગતિ. આ જીવને સદગુરુ મળી જાય, મનના મનોરથ પૂર્ણ થઈ જાય. ભાઈઓ બહેનો, તમે 3 દાડાથી લગાતાર મારીના સેવામાં, હવનમાં, કથા કીર્તનમાં પાટલે બેસી સડાવા લઈ અને જે આ ગામે
ગામનો સેવાનો લાભ લીધો છે, જેને જેને લોબો હાથ કરી દાન દક્ષિણા આલી આ પ્રસંગને દીપાયો છે, એના માતા પિતાને ધન્યવાદ છે. આવું કાર્યમાં ખૂબ હંપરાશી અને જે કાર્ય પૂર્ણ કર્યું છે, માતાજી બધાને સુખી રાખે. આટલું બોલી સમય પહોંચ્યો છે, મારી વાણીને વિરામ આપું છું. બોલો મહાકાળી માતા કી, સદગુરુ ભગવાન કી, સનાતન ધર્મ કી. પ્રસાદ બની ગયો છે, લઈને જાજો. રોક રોક.